બનાસકાંઠાના લુણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષનું વાવેતર કર્યું હતું। 5000 લોકોના હસ્તે 5000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું। કુલ 20 વીઘા જમીનમાં 15000 વૃક્ષનું વાવેતર કરવાનું આયોજન છે। થરાદ તાલુકામાં વધુ 5 વન બનાવાશે। આગામી સમયમાં પીલુડા ખાતે 100 વીઘા જમીનમાં વૃક્ષોનું વાવેતર કરાશે। જિલ્લામાં જળ સંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે, જેના પરિણામે અહીં ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે। શંકર ચૌધરીએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું। જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી, તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ 5 કરતાં વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે। થરાદ તાલુકાના લુણવા ગામની અંદર 20 વીઘા જમીનમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ગામ લોકો અને વૃક્ષ પ્રેમીઓએ એક સાથે 5100 જેટલા વૃક્ષો વાવીને અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે। એક પેડ માં કે નામના બેનર હેઠળ આ લુણવા ગામની અંદર 20 વીઘા જેટલી જે બંજર જમીન હતી, જે પડતર જમીન હતી, એ પડતર જમીન પર અત્યારે 5100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ જમીનના આજુબાજુ તાર ફેન્સિંગ કરવામાં આવી છે। તે ઉપરાંત એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે કે આ તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને આ તળાવ દ્વારા જે આ વૃક્ષોને છે તે પિયત માટે પાણી પણ મળી રહેશે। તે ઉપરાંત નર્મદા કેનાલનું જે પાણી છે તે પાણી આ તળાવ સુધી પહોંચાડવામાં આવશે। આમ આ વૃક્ષોને બચાવવા માટે પણ એક અનોખી ટીમ બનાવવામાં આવી છે અને આમ થરાદ તાલુકામાં આવનારા સમયમાં 100 વીઘા જેટલી જમીનની અંદર 5 અલગ અલગ જે છે તે વૃક્ષ માટેના વન બનાવવામાં આવશે।